હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીએ છીએ સેન્ડવિચ। તેના માટે આપણે પૂરણ બનાવીએ છીએ। મેં અહીં પનીર લીધું છે, 200 ગ્રામ પનીર લીધું છે। પનીર ચીઝ કોર્ન સેન્ડવિચ આપણે બનાવીએ છીએ। ત્યાર પછી 3 ક્યુબ મેં અહીં ચીઝ લીધું છે અને પનીર આપણે ઓછું લેવું હોય તો પણ લઈ શકો। પનીર અને ચીઝ આપણે આપણા મનપસંદ આપણા ટેસ્ટ પ્રમાણે લેવાનું। ત્યાર પછી અહીં મેં ગ્રીન કેપ્સિકમ લીધા છે। તમારે બીજા બે કલરના લેવા હોય તો પણ તમે લઈ શકો છો, તો વધારે કલરફુલ બનશે। ત્યાર પછી અહીં કોર્ન લેવાની છે। મેં અહીં પાણીમાં એને મીઠું હળદર નાખીને બાફી લીધી છે અને બાફેલી જ કોર્ન લેવાની છે, કાચી નથી લેવાની। ત્યાર પછી આમાં મીઠું નાખવાનું છે અને મીઠું સાચવીને નાખવાનું કારણ કે ચીઝમાં પણ હોય છે। ત્યાર પછી ઓરેગાનો નાખવાનો છે, ચીલી ફ્લેક્સ નાખવાનું છે અને આ બધા આપણા ટેસ્ટ પ્રમાણે નાખવાના છે। મરી નાખવાનું છે, ત્યાર પછી ચાટ મસાલો નાખવાનો છે। અહીં બધા મસાલા ચડિયાતા કરવાના। લીલા ધાણા એકદમ ભરપૂર પ્રમાણમાં નાખવાના। એકદમ કલરફુલ આપણે અને એકદમ ટેસ્ટી એવું આ પૂરણ આપણે બનાવીશું। જો તમે જોઈ શકો છો મેં અહીં પૂરણ કેવી રીતે બનાવ્યું છે। તમે ચાહો તો અહીંયા રેડ અને યલો કેપ્સિકમ પણ લઈ શકો છો, તો વધારે કલરફુલ બનશે। તમે ધાણા પણ વધારે લઈ શકો છો। અહીં આપણે માપ આપણને ભાવતું હોય એ પ્રમાણે દરેક શાકભાજીના માપ લઈ શકાય છે અને અહીં ઝીણી ઝીણી બ્રોકલી પણ તમે નાખી શકો છો કારણ કે આ એકદમ ટેસ્ટી એવું પૂરણ છે અને એને આપણે આપણા મનપસંદ બનાવી શકીએ છીએ। પણ તમે મારી આ એક રીતે બનાવી જોજો, તમને કેવી લાગી અને કેવી ભાવી અને કોમેન્ટમાં જણાવજો। કારણ કે અત્યારે હવે સાંજના ટાઈમમાં આપણને એમ થાય છે આપણે શું ખાઈએ, તો આપણે આ પણ એક સાંજનો માટે એક સેન્ડવિચનો ઓપ્શન સારો છે। હવે આપણે મેયોનીઝ નાખીશું। મેયોનીઝ વધારે નથી નાખવાનું કારણ કે આપણે આમાં ચીઝ પણ નાખ્યું છે। ત્યાર પછી આની અંદર ટોમેટો કેચઅપ નાખશું કે જેનાથી આપણને આપણી આ સેન્ડવિચ એકદમ ટેંગી અને ટેસ્ટી લાગે એના માટે, કારણ કે આપણે ચાટ મસાલો પણ નાખ્યો છે અને ટોમેટો કેચઅપ પણ નાખ્યું છે। અને આ મેયોનીઝ અને કેચઅપ નાખવાનું કારણ એ છે કે આપણું પૂરણ છૂટું નહીં પડી જાય અને એને બાઇન્ડિંગ મળે એના માટે થઈને। જો તમે જોઈ શકો છો મેં અહીં બધું હવે હલાવી લીધું છે। બસ આ હલાવી લેવાનું છે અને આને કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી। જ્યારે તમે સેન્ડવિચ બનાવવાના હોય ત્યારે પૂરણ બનાવવાનું અને સેન્ડવિચ બનાવવા માંડવા। ત્યાર પછી આવી રીતે આપણે બે બ્રેડ લેવાના છે, એની કિનારી કાપી લેવાની છે। એક બાજુ આપણે ટોમેટો કેચઅપ લગાવવાનો છે અને બીજી બાજુ આપણે મેયોનીઝ લગાવવાનું છે। આમાં કોઈ પણ ચટણી લગાવવાની જરૂર નથી કારણ કે આપણું પૂરણ એકદમ ટેસ્ટી અને ટેંગી છે, એટલે આપણે એ જ પૂરણ ભરીને આપણે સેન્ડવિચ બનાવી લઈશું। ત્યાર પછી આપણે થોડું પૂરણ ભરી દેવાનું છે અને થોડી કિનારી છોડીને આપણે પૂરણ ભરવાનું, કારણ કે જ્યારે આપણે આને ટોસ્ટ કરીશું તો આપણું પૂરણ બહાર નહીં નીકળી જાય એ ધ્યાન રાખવાનું છે। અને એકદમ ટેસ્ટી એવું ટેંગી આ પૂરણ ભરીને જે આ સેન્ડવિચ છે એને ટોસ્ટ કરી લેવાની છે। જો તમે જોઈ શકો છો મેં અહીં પૂરણ ભર્યું છે। તમે ચાહો તો મેયોનીઝ અને સોસ ભેગું કરીને પણ લગાડી શકો છો, પણ આ રીતે પણ તમે બનાવી શકો છો। તમને બે ઓપ્શન આપ્યા છે, તમારા બાળકોને એવું ભાવતું હોય તો એવું, નાના મોટા સૌને ભાવતા એવી આ સેન્ડવિચ છે। અને એવું નથી કે ખાલી બાળકો જ ખાય, મોટા પણ ખાઈ શકે છે અને એકદમ ટેસ્ટી એવી આ સેન્ડવિચ લાગે છે। તમે આ સ્ટેજ પર તમારે ટામેટા અને કાંદા કાપીને મૂકવા હોય તો તમે મૂકી શકો છો, પણ તમે આ ચીઝ પનીર વાળી સેન્ડવિચ છે તમે નહીં મૂકો તો વધારે સારું। આ રીતે જ તમે બનાવજો તો એકદમ સરસ ટેસ્ટી બનશે। ત્યાર પછી આવી રીતે આપણે ટોસ્ટર લઈ લેવાનું છે। આ ગેસ વાળું ટોસ્ટર છે અને એના ઉપર આપણે બ્રેડ પર બટર લગાવવાનું છે। આપણે ટોસ્ટર છે તેમાં નથી આપણે બટર લગાવવાનું કારણ કે આપણું નોનસ્ટિક છે, એટલા માટે આપણે બ્રેડની ઉપર જ બટર લગાવવાનું છે અને બટર જ લગાવવાનું, તો જ આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી થશે અને ખાવાની મજા આવશે। જો તમે જોઈ શકો છો હવે મેં એને બંધ કરી દીધું છે અને હવે આપણે ગેસ પર એને ઉલટ પલટ કરીને ગેસ ધીમો રાખવાનો, એકદમ ફાસ્ટ નહીં રાખવાનો, કારણ કે આ જે મેં તમને બતાવ્યું છે ટોસ્ટર એ નોનસ્ટિક છે એટલે એકદમ જલ્દી થઈ જશે, વાર નહીં લાગશે આમાં થતા। ફક્ત 3-4 મિનિટમાં જ આપણી સેન્ડવિચ તૈયાર થઈ જશે। ટેંગી એવી ટેસ્ટી આ 31st પર તમે આ સેન્ડવિચ બનાવો અને ઘરે એન્જોય કરો। ગેસ ધીમો રાખીને આપણે આ શેકી લેવાની છે। જો તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ ખાલી 3-4 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે, એકદમ સરસ શેકાઈ ગઈ છે। તમારે આ રીતે સેન્ડવિચ શેકી લેવાની છે। હવે આપણે આને કટ કરી લેશું। જો તમે જોઈ શકો છો મેં અહીં કેવી રીતે કટ કર્યું છું, તમે 2 પીસમાં 4 પીસમાં કટ કરી શકો છો। તમારે તમને જેવી રીતે ફાવતી હોય એ રીતે તમે એને કટ કરીને એન્જોય કરી શકો છો। જો તમે જોવો છો કેવી કલરફુલ અને કેવી ટેંગી એવી આ સેન્ડવિચ બની ગઈ છે। મેં અહીં સેન્ડવિચ મેયોનીઝ અને સોસ સાથે સર્વ કર્યું છે। તમે ચાહો તો ફક્ત સોસ સાથે પણ આને ખાઈ શકો છો, ચટણી સાથે પણ ખાઈ શકો છો, પણ આમાં કોઈ પણ ચટણી સોસની જરૂર નથી પડતી। એકદમ ટેસ્ટી એવી આ ટોસ્ટ સેન્ડવિચ તમે ટેંગી એવી ટેસ્ટની બનાવો અને એન્જોય કરો। તમને મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા, અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા। હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।